નાનૃતમ નજુગુપ્સિતમ. એટલે ભગવાન શંકરે કીધું કે ભલે માં અત્યારથી માળા બંધ, જા લઈ આવ તારા કનૈયા. આપણી મૂળ ચર્ચા જે ચાલે છે. માં ગયા. માએ ભગવાન કૃષ્ણને પલ્લામાંથી લીધા બાદ પિતાંબર પહેરાવ્યું. માએ મોરપીંછનું મુકુટ પહેરાવ્યું છે અને નાના દેહને, ભગવાનના દેહને લઈ માં ગોદમાં લઈ ધીરે 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 બહાર આવી ભગવાન શંકરનું ધ્યાન કર્યું. ભગવાન શંકર જોવા લાગ્યા. ભગવાન શંકરને સમાધિ લાગવા લાગી. ભગવાન શંકરે વિચાર કર્યો કે અત્યારે જો સમાધિ લાગે તો મારું કામ નહીં થાય. પોતાના હૃદયને મજબૂત પકડી રાખ્યું છે. નજીક આવ્યા ભગવાન કૃષ્ણ. ભગવાન શંકરની આંખ ભગવાન કૃષ્ણ પર પડી અને ભગવાન કૃષ્ણની આંખ ભગવાન શંકર પર પડી. ચાર આંખ મળી. ન જાણે કયો ભાવ હતો આ આંખમાં. ભગવાન કૃષ્ણના મુખ પર હાસ્ય આવ્યું. હસવા લાગ્યા. જ્યાં ભગવાન કૃષ્ણને હસતા જોયા એટલે ભગવાન શંકરની આંખમાંથી આંસુ પડી ગયા. એક બાજુ રડવાનું બંધ થયું, બીજી બાજુ શરૂ. હવે બાળક હસે એનો પહેલો આનંદ કોને થાય? યશોદાજી ખુશ. યશોદાજીએ કીધું કે બાબા તમારી આંખ તો સારી લાગે છે. ભગવાને કીધું આંખની ક્યાં વાત કરે, આંખે આંખો સારો છું પણ તું ઓળખતી નથી. ભગવાન શંકરને મનમાં ભાવ જાગ્યો કે જેમ ભગવાન કૃષ્ણ માની ગોદમાં છે એમ મારી ગોદમાં આવે તો કેવો આનંદ આવે. ને પરિણામે ભગવાન શંકરને વિચાર તો આવ્યો પણ ભગવાન શંકરે પછી આ વિચારને માંડી વાળ્યો. શું કામ? બોલે જે દર્શન કરાવવાની ના પાડતી હતી ગોદમાં આપે ખરી? હા, પણ ભગવાન કૃષ્ણ ભાવ જાણી ગયા અને માના મુખમાંથી પરાણે એક પ્રશ્ન કઢાયો. માએ પૂછ્યું કે બાબા જ્યોતિષ કઈ જાણો છો? ભગવાન શંકરે વિચાર કર્યો, મોકો મળ્યો, આ બાને લઈ લઉં. અને પરિણામે ભગવાન શંકરે કીધું માં મારું મૂળ કામ જ જ્યોતિષનું છે, આ તો બધું સાઈડમાં કરું છું. બધું કહી દઉં, ભૂતકાળ બતાવું, વર્તમાન બતાવું, ભવિષ્ય બતાવું, કેટલા લગ્ન થશે, ક્યારે લગ્ન થશે, બધું. હવે માને બહુ ઉતાવળ હોય તો તમે દીકરાને પરણાવવાની. હા, એકવાર પરણાવી દઈએ પછી ભલે ને મહાભારત રમવું પડે સાહેબ, શસ્ત્રો તૈયાર જ છે. હા, પણ એકવાર પરણાવી દઈએ. આપણે ત્યાં નિયમ છે કે સાસુ દીકરાના વહુના હાથના ખાય નહીં ને ત્યાં સુધી એને મજા ના આવે. માં બધું બતાવું, ભૂતકાળ ભવિષ્ય વર્તમાન બધું બતાવું, પણ એની માટે છે ને મારા તારા કનૈયાની હસ્તરેખા જોવી પડે. માં એની માટે મારે તારા કનૈયાની પગની રેખા જોવી પડે, નાભી જોવી પડે, ગરદનની શું જરૂર પડે જ્યોતિષમાં. એક કામ કર, તારા કનૈયાને મને થોડી વાર માટે આપ, હું બધું જ તને બતાવું. પૂર્ણ વિશ્વાસ બેઠો અને જ્યાં ભગવાન કૃષ્ણને સોંપવામાં આવ્યા, જ્યોતિષના ઠેકાણે રહી ગયું, ભવિષ્યના ઠેકાણે રહી ગયું. છલાંગો મારી અને ભગવાન શંકર નાચવા લાગ્યા છે. હવે માં પણ ભૂલી ગઈ કે મેં જ્યોતિષ જોવડાવવા આપ્યું છે. લો, એ પણ નાચવા લાગી. ગોવાળોને ખબર પડી, ગોવાળો આવ્યા, બધા નાચવા લાગ્યા. ગોપીઓને ખબર પડી કોઈ બાવો આપણા કૃષ્ણ સાથે પ્રેમ કરીને નાચે છે. ગોપીઓ આવી, એ પણ નાચવા લાગી. તમામના મુખમાંથી પ્યારા શબ્દો નીકળ્યા છે. નંદ ઘેરે આનંદ ભયો છે કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો છે કનૈયા લાલ કી. ગાઈએ. નંદ ઘેર આનંદ ભયો